વલસાડનો ઉમરગામમાં ભાજપ શાસિત નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે વિપક્ષ કોંગ્રેસે પાલિકાની કામગીરી પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી અનોખો વિરોધ વ્યક્ત કર્યો। જિલ્લા કોંગ્રેસ પ્રમુખની ઉપસ્થિતિમાં ખાડા પૂજના સાથે વિપક્ષ કોંગ્રેસે વિરોધ વ્યક્ત કર્યો। પાલિકા તંત્રના ભ્રષ્ટાચારનો આરોપ લગાવી સૂત્રોચ્ચાર કર્યા। ઉમરગામ નગરપાલિકામાં માત્ર કોંગ્રેસનો એક જ સભ્ય છે અને તે પાલિકાની કામગીરી સામે સવાલ ઉઠાવતા મેદાને છે। જોઈ શકો છો કે એક હાઈવે પર માંડ્યા જેટલા ખાડા હોય અને ત્યાં આગળ મોટરસાઇકલ સીધું જતું હોય તો પડે તો ત્યાં આગળ એવું નુકસાન થવાનું કે કોઈ બચી નહીં શકે। આવી જ્યારે સ્થિતિ હોય તો એ જ રીતની સ્થિતિ પણ નગરપાલિકા ઉમરગામની પણ છે ને એના નાતે અમે અહીંયા ઉજાગર કરવા માટે આવ્યા છે કે વલસાડ જિલ્લાની અંદર હાલ જે છે તે કે રસ્તાઓમાં ખાડા છે અને ખાડાઓની અંદર રસ્તાઓ શોધવા પડે છે। વલસાડ જિલ્લા કોંગ્રેસ દ્વારા અગાઉ પણ કાર્યક્રમો કરવામાં આવ્યા। સરકારની જે એક નીતિ છે એની સામે વિરોધ કરવામાં આવ્યો। હવે ઉમરગામ નગરપાલિકાની અંદર જે વિકાસના કામો ચાલી રહ્યા છે એની અંદર ઉમરગામ નગરપાલિકામાં માત્ર વિરોધ પક્ષની અંદર એક જ સભ્ય છે। એમણે પણ ઉમરગામ પાલિકાના ભ્રષ્ટાચાર સામે જે છે તે આક્ષેપો કર્યા હતા। આજે જિલ્લા કોંગ્રેસના જે પ્રમુખ છે અને તાલુકા પ્રમુખ સહિત ઉમરગામની અંદર એક રેલી કાઢવામાં આવી। ઉમરગામ પાલિકા ચોર છે, ભ્રષ્ટાચાર બંધ કરોના નારા લાગ્યા। હવે પ્રશ્ન એ છે કે કોંગ્રેસનો અવાજ ભલે મોડે મોડે જાગ્યો છે પરંતુ એનાથી જનતા ઉપર શું અસર થશે એ આવનારી ચૂંટણીમાં દેખાશે। રાજેશ પાવસ્કર, GSTV।